उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। गुजरात में पुल टूटने का सिलसिला शुरू हो चुका है। महिसागर पुल का टूटना और आज अमरेली जिले में पानी की टंकी का टूटने से गुजरात के कई मार्ग हुए बंद। अरवली के तमाम पुलों की हो रही है जांच। आखिर इतने हद तक बढ़ चुका है भ्रष्टाचार, उसकी हम जीता जागता उदाहरण अब देख पा रहे हैं। जो पानी की टंकी बनी थी महज 20 साल पहले, जिसकी तय उम्र कम से कम 50 वर्ष होनी चाहिए थी, लेकिन वो आज ढह गया। आइए जानते हैं अरवली की कौन सी पुलों की जांच हो रही है। माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहबની સ્પષ્ટ સૂચના પછી શુક્રવારના દિવસે અરવલ્લીની આખી ટીમે અમે 10 ટીમ, જેમાં વેરિયસ ડેપ્યુટી કલેક્ટર્સ હતા, કલેક્ટર અને ડીડીઓ પોતે હતા, એવી 10 ટીમ બનાવીને અમે દરેક બ્રિજની તપાસ કરી છે। અરવલ્લીમાં નાના મોટા પંચાયત અને સ્ટેટના મળીને લગભગ 80 જેટલા બ્રિजेस આવેલા છે, જેમની સ્થળ તપાસ ટેકનિકલ ટીમ સાથે થઈ અને એમની ઊંડાઈપૂર્વક અમે એક રિપોર્ટ પણ એક તૈયાર કરી છે, એમાં કયા ક્રિટિકલ છે। એમાં આજે અમે સબલપુર બ્રિજ પર આવ્યા છે, જે સબલપુર પોલીસ સ્ટેશનથી ધોબીઘાટ તરફ જાય છે। આ ક્રિટિકલમાં જણાવવા આવ્યું છે અને એમાં અમે એમને ભારી વાહનો માટે બંધ કરીએ છીએ। આજે એમના જાહેરનામા કરવાના છીએ। એમાં ઓનલી 2 વ્હીલર જઈ શકે, ચેતવણીનું બોર્ડ ઓલરેડી લગાવી દીધું છે। સાથે સાથે બોર્ડર પર અણસોલ અને ઈસરી બાજુ આ પહેલેથી આ રસ્તા બંધ હતું ભારી વાહનો માટે। આ રિપેરમાં અત્યારે અપ્રૂવ થયું છે અને કામ જ્યાં સુધી ચાલુ થાય અમે ડાયવર્ઝન આપ્યું છે, તો એમાં પણ જે છે જાહેરનામા કર્યું છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। બાકી સતત અમારી ટીમો જે છે એ કોઈ પણ રસ્તા ખરાબ નહીં રહે અને જોખમી નહીં રહે, ખાસ કરીને બરસાતના સિઝનમાં, એના માટે ટીમ કટિબદ્ધ છે। Thanks for watching UP News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.